અને પાછા આવશું. આવી રીતે બધા ગામમાં ઉછળવા માંડ્યા. એટલે આ ધર્માબાઈ નામે હોશિયાર દીકરી હતી. એમને એમના બાપા ધીરા પટેલને કીધું કે બાપા આપણે હાથ કોટા ભર્યા છે અને જેવા તે એકમાં 1000 મણ એવું 7000 મણ જુવાર પડી છે. તો એમ કરો જેવી રીતે આપણે કંટ્રોલમાં વસ્તી ગણતરી કરીને જે ભાગમાં આવે એવી રીતે આપણે એમને આપો ને કે બધા ઉછળી જાય તો આપણું ગામ હુનું થઈ જાય છે. આપણે રાજ કેના માટે કરશું? હીરા પટેલને વાત યાદ રાખી કે ભાઈ ચાલો થોડું બધાને અનાજ પૂરતું આપી દો, જેમ જેમ ખૂટે એમ વસ્તી લઈ જાય. હવે એમ કરતા 2 વર્ષ વીત્યા. 2 વર્ષ સુધી આ બધા હાથે પોટા ખાલી થઈ ગયા. ગામમાં દોણા આવતા ખાલી થઈ ગયા. એટલે હીરા પટેલે કીધું કે બેટી ઘરમાં હવે આપણે જુવાર કેટલી રહી છે કે બાપા હેરો હું વાળીને જોઈ જોઉં. તારે બધા હાથામાં નીકળી તો મણ જુવાર 5 થી 7 મણ જાર નીકળી. એટલે કે બાપા 5 મણ કે 7 મણ જાર નીકળી છે, વધારે છે નહીં. એટલે આ ધીરા પટેલને એકદમ અટકાયા જેવું થઈ ગયું અને એ પોતે હિયાટી ગયા. અરે રે અનાજ આલવામાં કઈ બાકી રાખ્યું નહીં, આપણા માટે કોઈ રહ્યું નહીં. હવે આપણે બહાર મજૂરી કરવા જવું પડશે. હવે થશે શું? અને એમાં એમને ભગવાનના વાલા થઈ ગયા. હીરો પટેલ મરી ગયા. હવે એમનું 12મું બીજું બધું પત્યું. હવે એમને ઘેરે ડોશી વાડ્યા. હવે 2 દાડા પછી આ ડોશી પણ મરી ગયા. યાદ હવે ધર્માબાઈ એકલી રહી. એટલે હવે કે તાર હવે મારે જવું ક્યાં? એટલે પછી હીરા પટેલે કીધું કે ભાઈ ધર્મા દીકરી તું મારા ત્યાં આવતી રહે અને કાલ વરસાદ વરસશે અને કાલ વરસ સારું આવશે, તું તારા મારા ઘેર રહી જા. એટલે ધર્માબાઈ એને ઘેર રહી ગયા. અને પછી 3જું વર્ષ આવ્યું એટલે વરસાદ વરસ્યો. સારામાં સારો વરસાદ વરસ્યો. જમીન ભેની કરી અને અનાજ વાવ્યું. બાજરીઓ પણ બાજરી આવું બધું વાવ્યું અને વાવી અને પછી મોટું થઈ ગયું. વાઢવા વખતનો ટાઈમ થયો. એટલે જે કર્મબાઈની માં શું કહે છે કે બેટી કર્મ તું અને ધર્મ 2 જણ સવારમાં વહેલી ઉઠજો અને સવારમાં બાજરી વાઢવી છે તો સવારે વહેલી ઉઠી અને તો તમે 2 પાણી જજો, પાણી ભરી લાવજો. તારે ઉપાડી લાવતા પાણી. આ તો નળનો આવે. ખુદ મેં પણ પાણી ઉપાડી છે. મેં ઉપાડીને કર્યું હતું. એટલે કે સવારે વહેલી ઉઠી અને તમે પાણી ભરા જજો અને હું 6 વાસીદા કરી વલોનો ફેરવી અને પછી આપણે બાજરી વાટવા જાઉં. કે બરોબર છે. સવાર પડ્યો, વહેલા ઉઠ્યા, દાંતણ પાણી ચા પાણી કરી અને કર્માબાઈ માથે માટીના બેડા શોભી રહ્યા છે અને પાણી ભરવા ચાલી નીકળ્યા. હવે એવા ધર્માબાઈ અને કર્માબાઈ આગળ, ધર્માબાઈ પાછળ અને પાણી ભરવા નીકળ્યા. અને ધર્મ હાલ્યા છે સરોવર, પાણી ધર્મ હાલ્યા છે સરોવર પાણી રે. એ માથે રે બેડા છે ભાઈ ને શોભતા રે. અને ધર્મ હાલ્યા છે સરોવર, પણ કર્મ હાલ્યા છે સરોવર.
બેડા રે પોણ્યા છે ભાઈએ વાટ મારે હવે ધર્માબાઈ અને કર્માબાઈ માટીના બેડા માથે સૂકી જશે અને પાણી ભરવા હાલી નીકળ્યા સરોવર ગામને બહાર ગોદડે સરોવર હતું ત્યારે સરોવરમાં પાણી ભરતા લોકો પાણી લેતું કોઈ રોગ થતા નહીં અને અહીંયા પાણી ભરી અને વળતા થઈ ગયા આગળ કર્માબાઈ અને પાછળ ધર્માબાઈ હાલ્યા આવે છે વાતો કરતા કરતા તારે ધર્માબાઈને ઠેસ વાગી એવા ધર્માબાઈ લથડ્યા અને સીધું જ આ બેડું કર્માબાઈની કેરી માથે પડ્યું એમની કેરી માથે બેડું પડ્યું એટલે કર્માબાઈ પણ પડી ગયા એમનું બેડું ફૂટી ગયું ધર્માબાઈનો બેના બેડા ફૂટી ગયા હવે બે પડી ગઈ ગારાવાળી થઈ પાણીવાળી થઈ હવે કર્માબાઈ તો ઝટઝટ ઊભી થઈ અને હેડ મૂવી રોડ ધર્મલી